વેલકમ ટુ માય ચેનલ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 8 મેથ્સમાં ચેપ્ટર 5 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન 2 અને પ્રશ્ન 3. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. નીચેની સંખ્યાઓ માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી. કારણસહ જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 1 થી 10 વર્ગ છે એ મેં લખી લીધા છે, જેમાં 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81 અને 10 નો વર્ગ 100. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે વર્ગ કરતા અહીં એકમનો અંક કયો કયો મળે છે આપણને. તો જોઈએ તો કે 0, 1, 4, 5, 6 અને 9. આ સિવાયની એ કોઈ સંખ્યા આપણને મળતી નથી. તો અહીં આપણને એકમનો અંક કયો મળ્યો છે વિદ્યાર્થી મિત્રો? 0, 1, 4, 5, 6 અને 9. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં આપણને પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે કે નહીં એ આપણને કારણ સાથે જણાવવાનું કીધું છે. તો અહીં આપણે સાબિત કરશું કે આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ, પ્રથમ સંખ્યા આપણને આપી દીધી છે 1057. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 1057 છે તેનો એકમનો એક અહીં આપણને 7 આપેલો છે. તો સૌપ્રથમ આપણે લખી લઈએ 1057 નો એકમનો અંક કઈ આપી દીધો છે મિત્રો? 7. તો આપણે જોઈ ગયા હમણાં 1 થી 10 ના વર્ગમાં કે એકમનો અંક આપણને કયો મળશે? 0, 1, 4, 5, 6 અને 9. આમાંની જો કોઈ સંખ્યા હશે એકમનો અંક તો જ એ પૂર્ણ વર્ગ સંખ્યા હશે. જો આ એકમનો અંક આમાંનો એક પણ નહીં હશે તો પૂર્ણ વર્ગ સંખ્યા થશે નહીં. તો અહીં તો આપણને એકમનો અંક 7 મળેલો છે, જે સંખ્યા 0, 1, 4, 5, 6, 9 માં આવતો નથી. તો આ જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ થશે નહીં. તો અહીં આપણે કારણ લખી લઈએ. કારણ જે સંખ્યા 0, 1, 4, 5, 6, 9 માનો અંક નથી. તેથી વિદ્યાર્થી મિત્રો આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં. તેથી 1057 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આપેલ સંખ્યાનો એકમનો અંક કયો છે મિત્રો? 3. તો 0, 1, 4, 5, 6, 9 માં 3 આવશે નહીં. એટલા માટે આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં. તો અહીં સૌપ્રથમ આપણે લખી લઈએ. માનો એકમનો અંક કયો છે વિદ્યાર્થી મિત્રો? 3. તો 0, 1, 4, 5, 6, 9 માનો અંક છે નહીં. તો કારણ અહીં લખી લઈએ વિદ્યાર્થી મિત્રો. જે સંખ્યા 0, 1, 4, 5, 6, 9 માનો અંક નથી. તેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં. એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હવે વિદ્યાર્થી મિત્રો બાકીના પ્રશ્નોમાં પણ આપણે આ જ રીતે કારણો લખી શકીએ છીએ.
તો અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં એકમનો અંક કેટલો આપ્યો છે આપણને 8. તો લખી લઈએ 7928 નો એકમનો અંક કેટલો વિદ્યાર્થી મિત્રો છે? 8. તો 0, 1, 4, 5, 6, 9 માં એનો સમાવેશ થાય છે નહીં. તેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં. આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી, કારણ કે 0, 1, 4, 5, 6, 9 માં આ સંખ્યા આવે છે નહીં. એના પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, 2,22,222. તો આ સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો એકમનો અંક કેટલો છે? 2. તો 0, 1, 4, 5, 6, 9 માં 2 નો સમાવેશ થશે નહીં. તો આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો નહીં. તો અહીં લખી લઈએ આપણે નો એકમનો અંક બરાબર 2. તેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં, કારણ કે 0, 1, 4, 5, 6, 9 માં તેનો સમાવેશ થશે નહીં. આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, 64,000. તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા શૂન્ય આપ્યા છે. તો શૂન્ય જ્યારે આપેલા હોય વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે એકી સંખ્યામાં શૂન્ય હશે ત્યારે તે પૂર્ણ વર્ગ થશે નહીં. પરંતુ શૂન્યની સંખ્યા જો બેકીમાં હશે, એટલે કે 2, 4, 6, 8, તો એ પૂર્ણ વર્ગ થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં શૂન્યની સંખ્યા છે એ કેટલી છે? 3. તો 3 એ કેવી સંખ્યા છે? એકી. તો તેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં, કારણ કે શૂન્યની સંખ્યા 3 છે, તે પૂર્ણ વર્ગમાં આવશે નહીં. તો અહીં કારણ આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો કે આ સંખ્યા જે છે તેમાં શૂન્યની સંખ્યા એકી સંખ્યામાં છે. તેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં. આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં એકમનો અંક છે એ કયો આપેલો છે? 2. 0, 1, 4, 5, 6, 9 માં 2 આવશે નહીં. તેથી આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ થશે નહીં. 89,722 એકમનો અંક કયો થશે વિદ્યાર્થી મિત્રો? 2. તેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, તો અહીં ફરીથી આપણને શૂન્ય આપી દીધા છે. તો મેં ઉપરના પ્રશ્નમાં તમને કીધું એમ, જો શૂન્યની સંખ્યા એકી સંખ્યામાં હશે તો એ પૂર્ણ વર્ગ થશે નહીં, પરંતુ બેકી સંખ્યામાં હશે તો એ પૂર્ણ વર્ગ થશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો શૂન્યની સંખ્યા એકી સંખ્યામાં છે, કારણ કે 3 શૂન્ય આપી દીધા છે, તો અહીં પૂર્ણ વર્ગ થશે નહીં. તો લખી લઈએ વિદ્યાર્થી મિત્રો, આ સંખ્યામાં શૂન્ય એકી સંખ્યામાં છે, તેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં. પૂર્ણ વર્ગ નથી. ત્યારબાદ જોઈએ મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન, જેમાં તમને શૂન્ય આપી દીધું છે. ઘણા વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરે છે કે આ બધા શૂન્ય અહીંથી ગણી લે છે, પરંતુ આપણને છેલ્લે જે શૂન્ય આપેલા છે એ જ આપણે ગણવાના છે. તો અહીં શૂન્ય છે એ માત્ર આપણને 1 આપી દીધું છે, અને 1 છે એ પણ કેવી સંખ્યા છે મિત્રો? એકી સંખ્યા. તો અહીં આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ થશે નહીં. તો લખી લઈએ કારણ મિત્રો, આ સંખ્યામાં
શૂન્ય એકી સંખ્યામાં છે, તેથી આ સંખ્યા પૂર્ણ વર્ગ થશે નહીં. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 3, જેમાં તમને નીચે આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યાઓનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો સૌપ્રથમ એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. ધારો કે આપણને 3 આપી દીધું છે. 3 છે એ કેવી સંખ્યા છે મિત્રો? એકી સંખ્યા. તેનો વર્ગ આપણે કરીએ તો આપણને એનો વર્ગ કરતા આન્સર મળશે 9. તો મિત્રો 9 છે એ પણ આપણને કેવી સંખ્યા મળી? એકી સંખ્યા. હવે આપણે બીજી કોઈ પણ સંખ્યા લઈએ. 4. 4 છે એ કેવી સંખ્યા છે મિત્રો? બેકી. તેનો વર્ગ કરીએ 4 ગુણ્યા 4 તો આન્સર મળ્યો 16. તો 16 છે એ કેવી સંખ્યા મળી મિત્રો? બેકી. તો એવી રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો. ધારો કે 5. 5 નો સ્ક્વેર કર્યો તો આન્સર મળ્યો 25. 5 એ એકી સંખ્યા છે. 25 મળ્યા એ પણ એકી સંખ્યા મળી. તો મિત્રો તો હંમેશા એકી સંખ્યા હશે એનો વર્ગ કરશો તો આપણને એકી સંખ્યા જ મળશે. બેકી સંખ્યા લેશો એનો વર્ગ કરશો તો મિત્રો એ પણ આપણને કેવી સંખ્યા મળશે? બેકી સંખ્યા. તો અહીં તમને એકી સંખ્યાનો વર્ગ કરતા એકી સંખ્યા જ મળશે અને બેકી સંખ્યા લેશો એનો વર્ગ કરશો એ પણ કેવો મળશે? બેકી સંખ્યામાં જ મળશે. અહીં ઘણા મિત્રો આમ કરવા જાય છે 431 ગુણ્યા 431 પછી આપણો આન્સર મળશે એ એકી સંખ્યામાં મળ્યો. એમ તપાસવાની જરૂર નથી મિત્રો. તો આપણે સાબિત કરી દીધું છે કે એકી સંખ્યા હશે તો એનો વર્ગ પણ એકી સંખ્યા, બેકી સંખ્યા હશે તો એનો વર્ગ પણ કેવો થશે મિત્રો? બેકી સંખ્યા. તો મિત્રો અહીં 431 છે એ કેવી સંખ્યા છે? એકી કે બેકી? તો મિત્રો એ એકી સંખ્યા છે. તો 431 એ એકી સંખ્યા છે. તો તેનો વર્ગ કરશો મિત્રો 431 નો વર્ગ કરશો તો એ પણ કેવો મળશે મિત્રો? એકી સંખ્યા જ મળશે. ત્યારબાદ જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન, તો કે 2826 મિત્રો એ કેવી સંખ્યા છે? એકી કે બેકી? બેકી સંખ્યા. તો તેનો વર્ગ કરશો એ પણ કેવો મળશે? બેકી. તો 2826 એ બેકી સંખ્યા છે. તો એનો આપણે વર્ગ કરશું આન્સર મળશે તે પણ કેવો મળશે મિત્રો? બેકી સંખ્યા જ. ત્યારબાદ જોઈએ મિત્રો 7779 એ કેવી સંખ્યા છે મિત્રો? તો કે એકી સંખ્યા છે. તો તેનો વર્ગ કરીએ એ પણ કેવો મળશે મિત્રો? એકી સંખ્યા જ. એ એકી સંખ્યા છે. તો તેનો આપણે વર્ગ કરીએ તો એ પણ કેવો મળશે મિત્રો? એકી સંખ્યામાં જ મળશે. ત્યારબાદ જોઈએ મિત્રો તો અહીં છે એ તમને બેકી સંખ્યા છે કે એકી સંખ્યા છે મિત્રો? તો એ છે બેકી સંખ્યા છે. તો 82004 છે એનો વર્ગ કરશો મિત્રો તો એ પણ તમને કેવો મળશે? બેકી સંખ્યામાં જ મળશે. તેનો વર્ગ કરશો મિત્રો તે પણ કેવો મળશે? બેકી સંખ્યા જ મળશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ મિત્રો.